અત્યારે હાલ સગર્ભા મહિલાઓને અમારા વિસ્તારની જે કોઈ બી સગર્ભા મહિલા છે દરેકને ફોન કોલ આવે છે, ફ્રોડ કોલ આવે છે। એમાં ચેતનાબેન કરીને એમ કહે છે કે અમે તમારી આંગણવાડી ચેતનાબેન ના તરફથી વાત કરીએ છીએ ત્યાંથી, અને બધું વિગત એની પાસે હોય જ છે, આપણી પાસે વેરીફાઈ કરે છે કે તમારું આ નામ છે, તમારો આટલો મહિનો ચાલે છે, આ જન્મ તારીખ છે તમારી, અને તમારી આ યોજના અંતર્ગત તમારી આ અમાઉન્ટ તમારી પાસ થયેલી છે, એટલી અમાઉન્ટ નો મેસેજ આપણને રિફ્લેક્ટ થાય છે। 14,000 15,000 જે કોઈ બી મહિલાઓને બધાને અલગ અલગ અમાઉન્ટ શેર કરવામાં આવી છે, અને એ અમાઉન્ટ નો મેસેજ આપણને આવે એટલે આપણને વિશ્વાસ આવી જાય છે કે આપણા ખાતામાં અમાઉન્ટ આવી ગઈ છે। એટલે એ લોકો ઓટીપી માંગે છે, ઓટીપી આપતાની સાથે જ પાછી રિવર્સ અમાઉન્ટ એ લોકોના ખાતામાં જમા થઈ જાય છે। આવી રીતના ફ્રોડ કરવામાં આવેલ છે। આ વિસ્તારની અનેક મહિલાઓ સાથે આ ફ્રોડ થયેલ છે અને ઘણા બધા હજારો રૂપિયા બધાના ખાતામાંથી ઉપડી ગયેલ છે। હવે અમે આંગણવાડી વાળા છીએ તો અમારા વિસ્તારમાં તો અમારી પાસે સગર્ભા માતા નોંધાયેલી હોય, ધાત્રી માતા નોંધાયેલી હોય, 0 થી 5 વર્ષના બાળકો નોંધાયેલા હોય, તો બધાની વિગત અમારી પાસે હોય જ છે। હવે હમણાં 2 દિવસ પહેલા એવું થયું છે કે ફ્રોડ કોલ, અમારા સગર્ભા માતા છે જે બધી પ્રેગ્નેન્ટ મહિલા છે એમને ફ્રોડ કોલ આવેલા છે, અને ફ્રોડ કોલ માંથી એ લોકો બોલે છે કે તમને આંગણવાડીમાંથી ચેતનાબેને તમારી વિગત આપેલી છે, એટલે ઈ બાને ઈ લોકો એમનું નામ બોલે છે, આધાર નંબર બોલે છે, જન્મ તારીખ બોલે છે, બધી વિગત ઈ બોલી જાય છે અને કહે છે કે ચેતનાબેને માહિતી માંગી છે એટલે અમે તમને ફોન કરીએ છીએ। એ રીતે બેનો પાસે હિન્દીમાં વાત કરે છે અને આ રીતે વિગત લઈ લે છે, અને પછી કહે છે કે હું તમારે જે પૈસા આવવાના છે ને તો હું તમને કહું ને એમ તમે કરતા જાઓ। એટલે અમારી બેનો એના વિશ્વાસમાં આવી જાય છે, અને એ જેમ બોલે એમ એ ગૂગલ પે ખોલે છે અને પે દ્વારા એના પૈસા બધા ઉપડી જાય છે। અને અત્યારે હમણાં અમારા વિસ્તારમાં 8 થી 10 બહેનોના પૈસા ઉપડી ગયેલા છે। તો આજે ઈ બહેનો તો બધી ગરીબ ઘરની હોય છે, એની ડિલિવરી માટે તો એ પૈસા ભેગા કરતી હોય છે। તો સરકારશ્રીને એક જ નમ્ર વિનંતી છે કે જે તમે આ વેબસાઇટ મૂકો છો એ વેબસાઇટમાંથી કોઈ પણ જાતની લિંક ખોલવી ન જોઈએ। તો કાલ સવારે અમારે તો આંગણવાડી ચલાવવું છે, તો કાલ સવારે અમારો વિશ્વાસ કોણ કરશે? આ બેનો અમારી ઉપર ભરપૂર એને વિશ્વાસ હોય છે કે આંગણવાડી એટલે વ્યવસ્થિત, એટલે અમારું નામ પડે તાજી બેનો માહિતી આપી દે છે। તો તમારે એટલું સમજવું જોઈએ કે અમારું વર્ચસ્વ કેટલું હશે અમારા વિસ્તારમાં। તો મહેરબાની કરીને આ લિંક બહાર ખુલે નહીં એવી સરકારશ્રીને નમ્ર વિનંતી।